હર હર મહાદેવ। સ્વાગત છે તમારું અમારી ભગવાધારી યુટ્યુબ ચેનલ પર। આજે હું આવી ગયો છું ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાનમાં, જે યોજાવા જઈ રહ્યો છે ભવ્ય શિવ મહોત્સવ। સમગ્ર ગુજરાત રાવળદેવ સમાજ દ્વારા આયોજિત ભવ્ય શિવ મહોત્સવ, ભક્તિ શક્તિ અને સંગઠનનો આ ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે ગાંધીનગરની ધરતી પર। આજના આ વ્લોગમાં હું તમને બતાવીશ આ ભવ્ય આયોજનની એક ઝલક। જોઈ શકો છો મારી પાછળ અહીંયા ખુરશીઓ રાખવામાં આવે છે, જે મહેમાનો આવે છે એમના માટે બેઠક વ્યવસ્થા સુંદર મજાની અહીંયા કરવામાં આવેલી છે। અહીંયા જે સામે જે તમે જશો એટલે ભવ્ય સ્ટેજ જે છે અહીંયા ગોઠવવામાં આવેલું છે। ચારે બાજુ જે અહીંયા ગાંધીનગર રામકથા મેદાન મુકામે જે ભવ્ય શિવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, એનો સ્ટેજનું જે સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને આપણા જે મહેમાનો આવવાના છે એમના માટેની બેઠક વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં ખૂબ સરસ આવેલી છે। આપણા ઘણા બધા રાવળદેવ સમાજના મિત્રો અહીંયા પધારી ચૂક્યા છે। ખૂબ સરસ મજાનો અહીંયા મહાદેવ ભગવાનનું જે ફોટો પણ અહીંયા સરસ ગોઠવવામાં આવેલો છે। સ્ટેજ છે જે કલાકારો માટે જે અહીંયા ખૂબ જ સરસ મજાના રાસ ગરબા યોજાવાના છે, તેની ટાઈમ છે રાત્રે 8 વાગ્યા સુધીનો જે ટાઈમ રાખવામાં આવેલો છે। અને સમગ્ર ગુજરાત રાવળદેવ સમાજ જ્યારે એક મંચ પર આવવાનો હોય અને ગુજરાતમાંથી રાવળદેવ સમાજ જ્યારે ગાંધીનગર મુકામે જે પધારવાનો, એમની જે સરસ મજાની અહીંયા બેઠક વ્યવસ્થા, જે ખુરશીઓ અહીંયા સરસ ગોઠવવામાં આવેલી છે। આ બાજુ પણ ખુરશીઓ ગોઠવવામાં આવેલી છે, સામે તમે જોઈ શકો છો ત્યાં પણ ખુરશીઓ ગોઠવવાનું ચાલુ થઈ ચૂક્યું છે। ખૂબ સરસ અહીંયા આયોજન કરવામાં આવેલું છે સમગ્ર ગુજરાત રાવળ યોગી ટ્રસ્ટ દ્વારા, જે ખૂબ સરસ મહાશિવરાત્રિ નિમિત્તે સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે। અત્યારે આપણે આવ્યા છીએ ભોજન કક્ષની અંદર, જે સમગ્ર ગુજરાતમાંથી રાવળદેવ સમાજનું જે મહાસંમેલન યોજાઈ રહ્યું છે એના જે ભોજન સમારંભ છે, અહીંયા તમે જોઈ શકો છો એની ખૂબ સરસ મજાની આ વ્યવસ્થા કરવામાં આવેલી છે। મિત્રો, ખૂબ જ મોટા પ્રમાણમાં અને વિશાળ જગ્યાની અંદર જે ભોજન વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે અને એના કાઉન્ટર અત્યારે ગોઠવવામાં આવેલા છે। તમે જોઈ શકો છો કે મિત્રો, જે રાવળદેવ સમાજના જે પ્રથમ સ્નેહ મિલન થવાનું છે, એમાં જે પણ મહેમાનો આવે છે એમના માટે કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એનું પૂરેપૂરું અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે। શિવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે એની તૈયારીમાં અમે આવી ગયા છે। અત્યારે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની જે મહાદેવની અહીંયા મૂર્તિ, જે અહીંયા પોસ્ટર ખૂબ સરસ કે જે 12 જ્યોતિર્લિંગ છે એની રચના કરવામાં આવેલી છે। જે સમગ્ર રાવળદેવ સમાજ દ્વારા જે ભવ્ય શિવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે એની તૈયારી તમે જોઈ શકો છો। અહીંયા પાણીનો એક સરસ કુંડ બનાવવામાં આવેલું છે, 12 જ્યોતિર્લિંગની પણ રચના કરવામાં આવેલી છે અને આપણા જે શિવજી છે, શિવજીનું જે અહીંયા સરસ એવું એક શિવલિંગ પણ ગોઠવવામાં આવેલું છે। આપણે વડીલ સાથે વાત કરીશું કે આ જે ગોઠવવામાં આવેલું છે એ શું છે। હા, એટલે આમાં શું છે કે ટોટલી હિમાલયનું જે હોય ને પ્રતિકૃતિ એ ટાઈપનું કૈલાસનું આખું બનાવવામાં આવ્યું છે, પર્વત ટાઈપનું, અને શિવલિંગ મૂકવામાં આવશે અને 12 જ્યોતિર્લિંગ આજુબાજુ મૂકવામાં આવશે। બીજા એનું એક તળાવ બનાવ્યું છે, એની આજુબાજુ બી શિવલિંગ મૂકવામાં આવે। ત્યાં છે ને એને અભિષેક કરવો હોય તો અભિષેક બી જે બી આવે શ્રદ્ધાળુ કે પૂજાપાઠ બી કરી શકે એ ટાઈપનું અહીં આપણે આખી રચના કરી છે એમ। એટલે 12 જ્યોતિર્લિંગ અને બીજા બી જ્યોતિર્લિંગ બનાવે કે જેને શિવજીની પૂજા કરવી હોય તો કરી, દર્શન કરીને આમ બહાર નીકળી શકે, એના માટેનો આખો આ વિભાગ બનાવવામાં આવ્યો છે। ઉત્સવની અંદર જે જ્યોતિર્લિંગની અહીંયા રચના કરવામાં આવેલી છે એના વિશે આપણા વડીલ સાથે આપણે જાણીશું। જય ભોલેનાથ, જય મા જોગણી। સમગ્ર રાવળ યોગી જોગીની 15/2 કાલે મહાશિવરાત્રિના દિવસે એવું સુંદર આયોજન, જિંદગીમાં પહેલી જ વખત એવું સુંદર આયોજન થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતની જનતા કાલે અમારા આંગણે મહાશિવરાત્રિના દિવસે દર્શન કરશે, આધ્યાત્મિકતાનો લાભ લેશે, એકબીજાના રાવણ ભાઈઓને બધા મળશે, આનંદની લાગણી, આનંદ થઈ જશે કાલે। જ્યોતિર્લિંગની જે રચના કરવામાં આવેલી છે એના વિશે આપણે સાહેબ જોડે થોડી વધુ માહિતી માગશું। જ્યોતિર્લિંગ વિશે હું તો આપને એટલું જ બતાવી શકું કે આપણા 12 જ્યોતિર્લિંગ, સમગ્ર ભારતની અંદર જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે એ 12 જ્યોતિર્લિંગની અંદર અમે અહીંયા આજે સેક્ટર 11 રામલીલા મેદાનની અંદર એનું સુંદર આયોજન કર્યું છે। જે 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાલમ ઓમકારમ મમલેશ્વર પરાલવૈદ્યનાથમ ડાકિના ભીમશંકર સેતુબંધે તુ રામેશ્વર નાગેશમ દારુકાને વારાણસી વિશ્વ ત્રંબકમ ગોમતી તટે હિમાલય તુ કેદારમ દૃષ્ણેશમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ નશ્યતે। આ હા હા,
શું સુંદર આયોજન થઈ રહ્યું. આ બધા શિવલિંગોનો કાલે સમગ્ર રવાડ જાતિનો અહીંયા સુંદર લાભ લેવામાં આવશે, પૂજા કરવામાં આવશે અને આનંદ થઈ જશે. ખૂબ